આજ આપણે મેથી પાક બનાવવાનો છે તો એના માટે આપણે મેથી લીધી છે તો મેથી આપણે એમને કાસી જ લીધી છે, શેકી નથી. તો આ રીતે જ આપણે મેથી રાખવાની છે. તો પોણી વાટકી મેથી લીધી છે મેં. મિક્સરનું આપણે નાનું ખાનું લેવાનું છે તો એમાં મેથી આપણે નાખી અને પીસી લઈએ. મેથીનો આપણે પાવડર કરી લીધો છે. તો જુઓ તમે, તો આપણે થોડોક કરકરો રાખ્યો છે તો એમાં આપણે હવે એને પલાળવાનો છે. તો એક વાટકી આપણે દૂધ લીધું છે તો એ દૂધ થોડું થોડું આપણે નાખતા જઈએ અને એને જોતા પૂરતી દૂધ નાખવાનું છે. તો આપણે એને પલાળી દઈએ આ રીતે. શિયાળો આવે તો આપણે શિયાળામાં મેથી પાક બનાવી અને ખાવ તો તમારે ગમે રોગ હોય, ગમે તકલીફ હોય શરીરની અંદર તો સારું થઈ જાય. બધી વસ્તુ તો ગમે એવો રોગ હોય તો આપણે સારું થઈ જાય. તો આ રીતે આપણે દૂધ નાખી દીધું. ચાલો હજી આપણે થોડુંક નાખી દઈએ. થોડું થોડું દૂધ નાખીને આપણે પલાળવાનું છે. તો આ રીતે તમે જુઓ છો, કેમ કે મેથીને આપણે ઝાઝી વાર જેમ પલાળો તમે એમ બધું દૂધ સૂની લે અને ફૂલી જાય. તો આપણે આ એક વાટકી નાની વાટકી આપણે દૂધ લીધું છે તો એટલો આપણે આમાં વપરાશ કરીએ છીએ. એને પહેલાં આપણે 15 થી 20 મિનિટ આપણે પલાળી દઈએ. તમે 2 થી 3 કલાક પલાળી ગયો અગાઉ તોય હાલે, પણ આ તો આપણે ઝટ બનાવવું હોય તો તમે બનાવીએ પોપટનારા, એટલે આપણે 10 થી 15 મિનિટ આપણે આ પલાળી દેવાનું છે. તો આ રીતે આપણે દૂધ નાખી અને ઢાંકીને એને સાઈડમાં મૂકી દઈએ. ગેસ ચાલુ કરી દીધો છે આપણે, ને એમાં આપણે કોઈ વસ્તુ નાખવાનું નથી. આપણે આ મખાના લીધા છે તો મખાનાને આપણે શેકી લેવાના છે. તો આ રીતે આપણે એક ધારા હલાવવાના છે, કડક થઈ જાય ત્યાં સુધી. ગેસ આપણે મીડિયમ રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો. અને આ રીતે આપણે શેકી લેવાના છે મખાનાને. તો મખાના તમે નાખો મેથી પાકમાં તો એ બહુ સારા શરીર માટે. મખાના આપણે શેકાઈ જશે તો જોવો તમે, કલર થોડોક ફરી ગયો છે. તો કલર ફરી જાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે. તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈએ. હવે આપણે ટોપરું લીધું છે, તો ઝીણું ટોપરું છે તો તૈયાર આવે છે તો એ આપણે શેકી લઈએ. તો એને આપણે એમને શેકવાનું છે આ રીતે. તો તૈયાર ટોપરું તમને મળી જાય છે ગમે એ કરિયાણાની દુકાને, મોલમાં, ગમે ત્યાં. તો એ લઈ લેવાનું. અને તમારે આખું ટોપરું હોય તો એને ખમણી લેવાનું, ઝીણું ખમણવાનું, જાડું નહીં ખમણવાનું. તો આ રીતે આપણે એને શેકી લઈએ. તો એક ધારું આપણે હલાવવાનું છે આ રીતે, કેમ કે તો હેઠું શેકાઈ જાય બધું અને કલર એનો ફરી જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. તો આ રીતે આપણે ધીમો ગેસ રાખી ને શેકી લેવાનું છે. ગેસ ફૂલ નથી રાખવાનો, ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે. તો જો આપણે થોડોક કલર બદલાઈ ગયો છે તો એ રીતે આપણે થોડોક કલર હજી બદલાઈ જાય એટલે આપણે કાઢી લેવાનું છે. તો આ રીતે આપણે એક સારું મિક્સ કરવાનું છે. તો કલર આપણે ચેન્જ થઈ ગયો છે, બદલાઈ ગયો છે. તો હવે આપણે એને કાઢી લઈએ વાટકીમાં. તો આપણે કડાઈમાં થોડુંક ઘી લેવાનું છે, ઝાઝું નથી લેવાનું, થોડુંક જ લેવાનું છે. તો આ આપણે કાજુ ને બદામ છે તો એને આપણે ઘીમાં શેકી લેવાના છે. તો ઝાઝું ઘી નથી લેવાનું, આપણે થોડુંક જ ઘી લેવાનું છે. ને આ રીતે એક ધારા આપણે હલાવતા જવાના છે ને કાજુનો કલર ફરી જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈએ. તો થોડાક રાતા થઈ જાય ત્યાં સુધી શેકવાના છે. તો ગેસ આપણે ધીમો જ રાખવાનો છે,
મીડિયમ ગેસ રાખવાનો છે ને બધી વસ્તુ આપણે શેકવાની છે. તો આ રીતે આપણે એક ધારી મિક્સ કરતી જવાની છે, હલાવતું જવાનું છે. આ રીતે ને શેકવાનું છે. તો કાજુ ને બદામ આપણે શેકાઈ ગયા છે. તો જો તમે તો કાજુમાં લાલ કલર તમને દેખાતો હોય છે. તો એ રીતે લાલ કલર આવી જાય ત્યાં સુધી કાજુ શેકી લેવાના છે. ને બદામ તમને ફૂલી ગયેલ દેખાતી છે. તો જો ફૂલી ગઈ છે. તો આ રીતનું બે આપણે થઈ જાય એટલે શેકી લેવાનું છે આ રીતનું. તો હાલો હવે આપણે આની ડીશમાં કાઢી લઈએ. હવે આપણે પાછી કઢાઈ મૂકી દીધી છે ને એમાં થોડુંક ઘી તો છે ને આપણે થોડુંક ઘી હજી નાખી દઈએ. તો ઝાઝું ઘી આપણે નથી નાખવાનું. હવે આપણે આ ગુંદર લીધો છે તો ગુંદર આપણે થોડો થોડો નાખી ને તળી લઈએ. તો આ રીતે આપણે ઝાઝું નથી નાખવાનું ને ગેસ આપણે ધીમો રાખવાનો છે. થોડો થોડો આપણે ગુંદર નાખતા જઈએ ને આ રીતે આપણે તળતા જઈએ. તો આ રીતે આપણે તળી લેવાનું છે. ને શાળામાં તમારે ગુંદર તો બહુ સારો. તો તમે ગમે મેથીનું બનાવો, અડદનું બનાવો કે ઘઉંના લોટનું બનાવો તો એમાં ગુંદર તમારે જરૂરથી નાખવાનો થોડો. તો કડ માટે ને હાંડા માટે ને બહુ સારો ગુંદર. તો અટાણી ગણ કરે વધારે આવી વસ્તુ બધી. તો આ રીતે જોવો તમે આપણે ફૂલી ગયો છે. આ રીતે આપણે બધું તળી લઈએ ને આને ડીશમાં કાઢી લઈએ. બધી વસ્તુ આપણે તળી લીધી છે. તો હવે આપણે મિક્સરનું ખાનું લેવાનું છે. તો નાનું ખાનું લીધું છે આપણે ને એમાં આપણે થોડું થોડું આપણે અડધું અડધું પીસી લેવાનું છે. તો ઠરવા દેવાનું છે પહેલાં, ઠરી જાય પછી આપણે પીસવાનું છે. તો આપણે બધું માઈઝા છે તો આપણે બધું આપણે એક હારે પીસી લઈએ. તો બધું તમારે માઈ જાય ખાનામાં તો બધું એક હારે પીસી લેવાનું ને ઝાઝું હોય તો આપણે થોડું થોડું પીસવાનું. બધું આપણે એક હારે પીસાઈ ગયું છે તો એને આપણે ડીશમાં કાઢી લઈએ. એને ખાનું લેવાનું છે આપણે. તો આપણે આ ગુંદર છે તો એ આપણે ખાનામાં નાખીને આપણે ફેરવી નાખીએ જરા. ને વાટકી હોય, ગ્લાસ હોય એનાથી ને તમે વજન દઈ દો થોડીક વાર તોય ગુંદર પીસાઈ જાય છે. તો આપણે મિક્સરના ખાનામાં બધું તેડ્યું છે તો હારો હારે આપણે દળી નાખીએ એમાં. તો ગુંદર એ આપણે દળાઈ ગયો છે તો એ આપણે આને હારે જ નાખી દેવાનો છે. હવે આપણે આ ટોપરું છે તો ટોપરું આપણે શેક્યું હતું તો એ આમાં આપણે મિક્સર નાખી દેવાનું છે. તો બધી વસ્તુ આપણે આમાં ભેગી નાખી દીધી છે. હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે. તો ઘી વાળી જ આપણી કઢાઈ છે તો એમાં આપણે ઘી નાખવાનું છે. તો 1 ને 1.5 ચમચી ઘી નાખું છું હું. ઘી આપણે ઓગળી જવા દેવાનું છે તો ગરમ થઈ જવા દેવાનું છે ઘીને. ઉતાવળ આપણે કરવાની નથી. ગેસ આપણે ધીમો જ રાખવાનો છે, મીડિયમ. તો ઘી આપણે ગરમ થઈ ગયું છે તો ઘઉંનો લોટ લીધો છે આપણે. તો ઘઉંનો લોટ આપણે કરકરો છે થોડો જાડો. તો ભાખરીનો લોટ હોય એ રીતનો લોટ છે આપણે. તો એને આપણે શેકી લેવાનો છે. તો ઘીમાં આપણે નાખી દઈએ લોટને. હવે આપણે એને સારી રીતે શેકવાનો છે લાલ થાય ત્યાં સુધી. તો એક ધારો આપણે આ રીતે હલાવતો રહેવાનો છે.
મેથી પાક તમે બનાવો એમાં ઘઉંનો લોટ તમે નાખો એટલે કડવું ઓછું લાગે, કેમ કે બે મિક્સે થઈ જાય એટલે ઘઉંનો લોટે સારો ને મેથી એ સારી. તો શાળા માટે તમે મેથી પાક બનાવો તો વધારે કડવો થાય તો કોઈ ખાય નહીં, એટલે ઘઉંનો લોટ નાખો તો કડવાટ આપણે ઓછી થઈ જાય એટલે ખાઈએ કે બધાય. કડવું ખાવું જરૂરી છે આપણે, કેમ કે શરીરમાં આપણે કાંઈ પણ રોગ હોય તો મટી જાય. તો આમ તો આપણે છોકરા મેથી ન ખાય, પણ આ રીતે બનાવી દો તમે તો ભલે ઝાઝું ન ખાય, થોડુંક બટકું ખાય તો એને શરીર માટે સારું. તો આ રીતે લોટ આપણે શેકી લઈએ, એક ધારા હલાવતા જઈએ. લોટ આપણે શેકાઈ ગયો છે ઘઉંનો. તો ઉતાવળ કરવાની આપણે જરીય નથી કઈ વસ્તુમાં, કેમ કે આપણે એમાં ગેસે જ બધી વસ્તુ આપણે બનાવવાની છે, શેકવાની છે. તો ફૂલ ગેસ નહીં કરી દેવાનો, ધીમા ગેસે જ આપણે શેકવાનું છે. તો જો તમે લોટનો કલર આખો ફરી જશે, તો લાલ કલર થઈ જશે, તો આ રીતે આપણે શેકી લેવાનું છે લોટને. તો આ ઘઉંનો લોટ છે તો એ આપણે શેકાઈ જશે. તો આને હવે આપણે ડીશમાં કાઢી લઈએ. ઘઉંનો લોટ આપણે શેકાઈ જશે. તો હવે આપણે મેથીનો લોટ શેકવાનો છે. તો એના માટે આપણે ઘી નાખવાનું છે આમાં. તો 1.5 ચમચી મોટી મેં ઘી નાખ્યું છે. તો મેથી આપણે પલાળી હતી દૂધ નાખીને. તો જો તમે આપણે આ રીતે પલળી ગઈ છે, જોઈ લો તમે. તો દૂધ બધું આપણે અહીં સૂણી લીધું છે મેથીએ. તો આ રીતે આપણે પલાળી દેવાની છે. તો તમે 2 થી 3 કલાક પલાળી ગયો તોય વધારે સારું, બધું પલળી જાય ને. આ તો આપણે ઝટ બનાવવું હોય તો થોડાક સમયમાં બની જાય, એ માટે થઈને 10 થી 15 મિનિટ પલાળી ગયો તોય પલળી જાય. તો આપણે ઘી ગરમ થઈ ગયું છે તો એમાં નાખી દઈએ. હવે આપણે ધીમો ગેસ જ રાખવાનો છે ને આ રીતે આપણે સૂટી પાડતી જવાની છે મેથીને ને શેકી લેવાની છે આપણે. તો સારી રીતે શેકાવા દેવાની છે મેથીને આપણે. તો આ રીતે જુઓ તમે, આપણે સૂટી પાડતા જઈએ ને શેકાઈ જાય. તો ધીમો ગેસ ધીમો જ રાખવાનો છે ને સારી રીતે શેકવાની છે. તો કલર આનો લાલ આપણે બદલી જાય થોડો ત્યાં સુધી આપણે શેકવાની છે. તો હાલો આપણે આને શેકી લઈએ. મેથી આપણે શેકાઈ ગઈ છે. તો જુઓ તમે, કલર આખો ફરી ગયો છે, તો લાલ કલર આવી ગયો છે. તો આ રીતને આપણે શેકી લેવાની છે આ રીતે ને સૂટી સૂટી પડી ગઈ છે, જુઓ તમે. તો આ રીતની આપણે શેકાઈ જાય, લાલ કલર આવી જાય ત્યાં સુધી આપણે શેકવાની છે. તો આને હવે આપણે ડીશમાં કાઢી લઈએ. ફરી કઢાઈ આપણે મૂકી દીધી છે. તો એની જ આપણે કઢાઈ મૂકી છે. તો એમાં આપણે 2 ચમચા ઘી નાખી દઈએ. તો આપણે ચમચો જુઓ નાનો છે, મોટી ચમચી જેવો. મોટો ચમચો હોય તો ઓછું નાખવાનું. તો માપે તમે જેટલી વસ્તુ બનાવતા હોય એ પ્રમાણે નાખવાનું, ને ઘટે તો ઉપરથી પાછું નાખવાનું. પહેલાં ઘી ઓછું નાખવાનું. તો ઘી આપણે ગરમ થઈ ગયું છે. હવે આપણે 1 વાટકી ગોળ લીધો છે. તો એ ગોળ આપણે એમાં નાખી દઈએ. ગેસ આપણે ફૂલ નથી કરવાનો, ધીમો ગેસ જ રાખવાનો છે. ને ગળને આપણે સાહણી ન થવા દેવાની, ખાલી ઓગળી જાય ત્યાં સુધી જ આપણે ગરમ કરવાનું છે. તો આ રીતે આપણે ઘીમાં ફેરવતા જઈએ એટલે ગોળ આપણે ઓગળતો જાય. તો આ રીતે આપણે ગોળ ઓગાળી લેવાનો છે. જુઓ તમે, ઓગળવા માંડ્યો છે. તો 1 વાટકી મેં ગોળ લીધો છે ને આને હારે 1 વાટકી મેં ખાંડ લીધી છે. તો ખાંડ આપણે દળીને લીધી છે. તો ગોળ
બરાબર જોવો તમે આપણે મસ્ત ઓગળવા લાગ્યો છે ને ગેસ આપણે ધીમો જ રાખવાનો છે. ફૂલ ગેસ રાખશો તો ગળની સાહણી આવી જાય, એટલે ગળની સાહણી આપણે ન થવા દેવાની. ગોળ આપણે ઓગળી ગયો છે જોવો તમે, તો આપણે એની સાહણી ન થવા દેવાની. તો આ આપણે પીઠ લીધી છે, તો પીઠનો ભૂકો આપણે એમાં નાખી દઈએ ને હવે એને આ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે આ મેથીનો લોટ ને ઘઉંનો લોટ શેકેલો છે તો આપણે એ નાખી દઈએ. એ નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો જો આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો આ રીતે આપણે પહેલા બધું મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ ગયું છે આપણે. હવે આપણે ગેસને બંધ કરી દઈએ, કેમ કે આપણે ગોળની સાહણી બહુ ન થવા દેવાની. આપણે બધું આ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આ કાજુ બદામ મખાના અને ગુંદર એ બધું દળેલું છે તો એ નાખી દઈએ આમાં. હારે આપણે 1 વાટકી દળેલી ખાંડ લીધી છે તો એ નાખી દઈએ. હવે આપણે સારુંથી મિક્સ કરી લેવાનું છે બધું. ઘી ઘટે તો તમે નાખી શકો. ગરમ કરીને ઘી નાખવાનું, ઘી ઘટે તો. આ રીતે આપણે સારુંથી મિક્સ થઈ ગયું છે. થાળીમાં આપણે કાઢી લીધું છે ને ગરમ ગરમ આપણે 1 વાટકીમાં ઘી લગાડી ને આપણે દાબડી લેવાનું છે. તો આ રીતે આપણે ઘી લગાડી લીધું છે. તો થાળીમાં આપણે પહેલા ઘી લગાડી લીધું હતું. ઘી લગાડીને પછી આપણે તૈયાર જ રાખવાની થાળીને ઘી લગાડીને, એટલે પછી આપણે વાર ન લાગે. તો હવે આપણે થાળીમાં જોવું આ રીતે દાબી દઈએ ફાટકીથી, તો સારી રીતે દબડાઈ જાય છે. તો થોડુંક વજન દઈને આપણે દાબડી દેવાનું, એટલે બટેકા હારા પડે, બેસી જાય. તો તમને દેખાતું હોય છે કે આપણે ઉપર આવી ગયું છે. બહુ સરસ આપણે બન્યું છે. આપણે આ કોર છે તો કોરે આપણે ચમચીથી કરીને આ રીતે ચમચીની મદદથી આ રીતે આપણે દાબડી દેવાનું છે. તો જુઓ તમે આ રીતે હું ચમચીથી દાબડું તો એક હરખી આપણે કટ થઈ જાય. તો થાળી આપણે ફેરવતા જઈએ ને આ રીતે આપણે દાબડતા જઈએ. તો મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો. ને આ રીતે તમે મેથી પાક બનાવીને ટ્રાય મારજો ને કેવો બને કેવો નહીં તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે કેવો બન્યો છે એમ. તો શાળામાં આ ખાવું જરૂરી છે, ભલે ઝાઝુ નહીં, તમે એક થાળી બનાવીને થોડું કંઈ તમે ખાઈ શકો તો એ તમારા શરીર માટે સારું ગુણકારી. તો આમ તો આપણે ન ખાઈએ મેથી, પણ આ રીતે તમે બનાવીને ખાઓ તો થોડું ઘણું ખાઈ શકો ને શરીર માટે સારું. તો જો આપણે અસરથી દબડાઈ ગયું છે. આપણે આ બદામની કટકી કરી છે
તો એ આપણે આ રીતે ઉપર નાખી દઈએ. આપણે બદામ ને કાજુ ને આપણે બધી વસ્તુ તો આમાં નાખીએ છીએ આપણે, પણ એ છતાંય આપણે આ કટકી નાખીએ છીએ. તો આની ઉપર સારી લાગે દેખાવમાં, જુઓ તમે સરસ લાગે છે. તો આ રીતે કટકી કરી બદામની ને નાખી દેવાની. જરૂર નથી કે નાખવી છે એમ, પણ તમારે નાખવી હોય તો નાખવાની. ને આમાંથી ગમે એ વસ્તુ તમારે ન નાખવી તો ન નાખી શકો, એવું જરૂરી નથી કે બધી વસ્તુ તમે નાખી શકો. ને નાખીને જ બનાવો તો જ સારું થાય એવું નથી. ખાલી મેથીનો ભૂકો ને ગોળ ને આપણે ઘઉંનો લોટ ને એ રીતે તમે બધી વસ્તુ નાખીને ખાલી બનાવી નાખો તો એ સરસ થાય. તો જો આપણે બની જશે સરસ મજાનો. હું તમને નજીકથી દેખાડું. તો આપણી મેથી પાક બની જશે. તો થોડીક વાર ઠરવા દઈને પછી આપણે શાકે કરીને કટ પાડી લઈએ.